હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ। આજે સવારની શરૂઆત મારે તો ભાખરી ખાવાની હતી। પછી મારા મમ્મી કે જમવા બેસી જાય, તો હું જમવા બેસી ગઈ। મારા મમ્મીએ ભાખરી આપી અને મારે તો ચા મને બિલકુલ નથી પસંદ, એટલે મેં ચા દૂધ બનાવ્યું મારા માટે। ચા દૂધ પીતી મેં થોડીક ભાખરી ખાઈ લીધી, અડધી ભાખરી। ત્યાં મારા મમ્મીએ મારા પપ્પાને ઓફિસ જવાનું તો ટિફિન ભરી દીધું, અને આ ટિફિન પપ્પાના બેગમાં મારા પપ્પાએ નાખી દીધું। અને પછી તો શું થોડીક મસ્તી કરતી એટલે મેં ફોનમાં વિડીયો ઉતારી લીધો કે હું કરું છું। પછી મારે કચરું વાળવાનો સમય થઈ ગયો, કચરું વાળી નાખ્યું અને કચરા પોતા ધીમે ધીમે કરવા મળી। કચરું વાળીને પછી મારા ભાઈને મેં કીધું કે હું પોતું માર દઉં, તું ઘડીક શેટીએ બેસી જાણે તો મારે વાંધો ન આવે। પછી મેં ધીમે ધીમે બધું પોતું મારી દીધું, અને ત્યાં હજી હું ઓલી રૂમમાં ગઈ ત્યાં મારો ભાઈ નાસ્તો કરવા બેસી ગયો હતો ભાખરી, અને મારા મમ્મી ઘઉંની સેવ પડાવવા ગયા હતા। ઘઉંની સેવ એટલે કે બેસ્ટમાં બેસ્ટ, કારણ કે નાના છોકરાને મેગી ખાવી હોય કે ગમે તે ખાવું, આ સેવ આપણને નડે નહીં, આ માટે ઘઉંની સેવ પડાવી। મમ્મીએ 5 કિલોની પડે, અને આ અંકલ સૂકવતા હતા કે કેવી રીતે સેવ પડે તેની આપણે રેસીપી જોઈ શકીએ કે કેવી રીતે શું કરે છે શું નહીં। અને પછી બપોરે મારી મમ્મી ઘંટીનો લોટ દળવા મળ્યા, ને બપોરે મારે ઓનલી ફોર દાળ ભાત ખાવાના હતા। પછી તો હું ફોન જોવા મળી, ફોન જોતાં જોતાં કેટલો સમય વયો ગયો કંઈ ખબર જ ન પડી। અને ત્યાં મારે ભાઈ પણ ફોન જોતો હતો। પછી મારે જવાનું હતું મારી એક ફ્રેન્ડના બર્થડેમાં ગઈ ત્યાં તો બધી ફ્રેન્ડો એના માટે ગિફ્ટ લઈને આવી હતી, અને ત્યાં દાબેલીનો પ્રોગ્રામ હતો। પછી મેં દાબેલી ભરીને વિડીયો ઉતારવાનું નક્કી કર્યું હતું। મેં કીધું લાવો ગાઈસને બતાવી તો દાબેલી કેવી લાગી। અને આ મારી ફ્રેન્ડને મેં દાબેલી બનાવીને મારી ફ્રેન્ડને ગિફ્ટ આપી દીધું। મારી ફ્રેન્ડ કહે કે બહુ મસ્ત ગિફ્ટ છે। અને પછી તો શું, મેં મારા નાનપણના ફોટા જોઈ લીધા। આ બધા ફોટા છે। થેન્ક યુ ફોર